ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી દુખી છે, ક્યાંક ને ક્યાંક મહિલાઓ દુખી છે. આપણે બધા પૈસા બદલવા માટેની લાઈનમાં ઉભા રહ્યા હતા. આપણા જ પૈસા આપણે બદલવા ગયા અને એમાંય માર ખાધી. લાઈનમાં ઉભા રહેવા પોલીસે ધોકા માર્યા. કોઈ સાંભળવા વાળું નહીં. કોરોના વખતે તમે ઓક્સિજનના બાટલા પૂરા નથી પાડી શક્યા, તમે ખાટલા પૂરા નથી પાડી શક્યા, તમે આવીને પાછા વિકાસની વાતો કરો છો. કયા મુદ્દે તમે વિકાસ કર્યો? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સરકારી દવાખાનું વર્ષો પહેલા બનેલું એક ગાંધી દવાખાનું, ત્યાર પછી આ નફટ લોકો સુરેન્દ્રનગરની આવડી મોટી વસ્તી હોવા છતાં 15 લાખ કરતા વધારે વસ્તી સુરેન્દ્રનગર જિલ્લાની છે, આજ દિવસ સુધી બીજું દવાખાનું બનાવી શક્યા નથી. ગાંધી હોસ્પિટલમાં જાવ તો ગાયનેક ડોક્ટર નથી, ઓર્થોપેડિક ડોક્ટર નથી, રાત્રે ગયા તો ઇમરજન્સીમાં ડોક્ટર નથી, ફોટો પડાવો છો કે ગામમાં જાઓ, સોનોગ્રાફી કરાવવું છે કે ગામમાં જાઓ, એમઆરઆઈ કરાવવું છે કે ગામમાં જાઓ, તો તમારે ત્યાં આવી શું કામ? સરકારી દવાખાનાની ફેસિલિટી તદ્દન ઝીરો, ડોક્ટરોની તદ્દન ગેરહાજરી, કોઈ વિભાગનો ડોક્ટર નહીં, માત્ર ને માત્ર 2-3 ડોક્ટરો રાખી અને અમારું સરકારી દવાખાનું ચાલે છે આવું બતાવવામાં આવે છે. આરોગ્યની વાત કરીએ તો ઝીરો, શિક્ષણની વાત કરીએ તો ગામડે ગામડે ઓરડા ઘટે છે, ગામડે ગામડે શિક્ષકો ઘટે છે. આજે ન છૂટકે વાલીઓ મા બાપ પોતાના બાળકોને પેટે પાટા બાંધી અને ખાનગી નિશાળોમાં ભણવા માટે મા બાપ મજબૂર છે. મારી વાત સાચી આ કે ના? શા માટે ખાનગી શાળાઓમાં મોકલવા પડે? સરકારી શાળાનું શિક્ષણ કથળી ગયું છે. બધા મા બાપ ઈચ્છે છે કે મારો દીકરો ભણી ગણીને હોશિયાર થાય, પણ સત્તામાં બેઠેલા લોકો નથી ઈચ્છતા કે મારા ખેડૂતનો દીકરો ભણી ગણીને હોશિયાર થાય. સત્તામાં બેઠેલા લોકો નથી ઈચ્છતા કે અમારા ખેડૂતનો દીકરો, ગરીબનો દીકરો અમને સવાલ કરે, અમે ગામમાં જઈએ અને ભાજપના નેતાને સવાલ થાય. આવું સત્તામાં બેઠેલા લોકો નથી ઈચ્છતા, એટલે તમારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું જાણી જોઈને કૃત્ય કરવામાં આવે છે. તમામ મુદ્દે જવાબ આપીશું, સમય આવે એટલે જવાબ આપીશું. આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે વાયદા વચનો જે લોકો કરવા આવે છે એને કહીએ કે આવનાર સમયમાં અને અત્યાર સુધી અમારા વિસ્તાર માટે તમે કઈ લડાઈ લડ્યા, અમારા સિંચાઈના પાણી માટેની લડાઈમાં તમે કે દિવસે સહભાગી બન્યા. આપ સૌને કહું છું ને અહીંયા ભેટ ગામના આંગણેથી તમામ પાર્ટીના નેતાઓને કહીએ છીએ કે આવનાર સમયમાં મૂળી તાલુકો, થાનગઢ તાલુકો, સાયલા અને ચોટીલા તાલુકા માટે દરેક ખેડૂતના ખેતરે સિંચાઈનું પાણી પહોંચે એના માટે રાજુ કરપડા એની ટીમ લડવાની છે. ભેટ ગામના આંગણેથી ભેટ વાળીને કહું છું, તાકાત હોય અને ખરેખર ખેડૂતો માટે પ્રેમને લાગણી હોય તો તમામ પાર્ટીના નેતાઓને કહીએ છીએ અમારી લડાઈમાં સહભાગી બનો, તમારી પાર્ટીનો ખેસ ઘરે મૂકો, અમે અમારી પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આવીએ. ખેડૂતોના હિતની લડાઈ લડવા માટેની તૈયારી કરી નાખો. અમે તમને ફૂલ હારથી તમારું સન્માન કરીશું, આવકારશું અને જાહેરમાં વખાણ કરીશું. અહીંયાથી ભાજપનો 30 વર્ષથી મૂડીમાં બેઠેલા નેતાને પણ કહીએ છીએ, એક વખત અત્યાર સુધી કરેલા પાપને ધોવા માટે એક વખત ખેડૂતોની લડાઈમાં સહભાગી બનો અને ગામડે ગામડે ભાજપના નેતાઓ, ગામડે ગામડે તાલુકામાં ચૂંટાયેલા નેતા, જિલ્લામાં ચૂંટાયેલા નેતા તમામને કહીએ છીએ અમારા જગતના બાપ માટે એક વખત અમારી લડાઈમાં જોડાઈ જાઓ. જ્યારે પાણી અમારા ગામડે ખેતરે પહોંચશે આખી જિંદગી તમારા વખાણ અમે કરીશું.